ક્યારેય વિચાર્યું છે કે આવનાર બાળક છોકરો હશે કે છોકરી આ નિર્ણય આખરે કેવી રીતે થાય છે? તો ચાલો આજે પ્રકરણ 8 આનુવંશિકતા અને ઉદ્વિકાસના આ ખાસ વિષયમાં ડૂબકી મારીએ અને લિંગ નિશ્ચયન પાછળના વિજ્ઞાનને એકદમ સરળ રીતે સમજીએ. આજે આપણે લિંગ નિશ્ચયનની આખી પ્રક્રિયાને ઊંડાણપૂર્વક જાણવાના છીએ અને તમને જાણીને નવાઈ લાગશે કે આ સવાલનો જવાબ દરેક જીવ માટે એક સરખો નથી હોતો. તો આજે આપણે શું શું જોવાના છે? સૌથી પહેલાં આપણે એ મૂળભૂત સવાલથી શરૂઆત કરીશું જે બધાના મનમાં હોય છે. પછી પ્રાણી જગતમાં જોવા મળતી કેટલીક અજીબ રીતો પર નજર કરીશું. એ પછી માણસોમાં એક્સ અને વાય રંગસૂત્રોની શું ભૂમિકા છે એ સમજીશું અને છેલ્લે સ્પષ્ટ કરીશું કે આખરી નિર્ણય કોના હાથમાં છે. ચાલો ત્યારે જરા પણ સમય બગાડ્યા વગર સીધા જ આપણા પહેલા મુદ્દા પર આવીએ. એ સવાલ જે સદીઓથી કુતૂહલ જગાવતો આવ્યા છે. તો સવાલ એ છે કે બાળકનું લિંગ એટલે કે એ છોકરો હશે કે છોકરી એ ખરેખર નક્કી કઈ રીતે થાય છે? આ એક એવું રહસ્ય છે જે આપણા જનીનોમાં, આપણા ડીએનએમાં છુપાયેલું છે. ચાલો આજે એને ખોલીએ. હવે આપણે માણસોની વાત કરીએ એ પહેલાં ચાલો કુદરતની કેટલીક અજાયબીઓ પર એક નજર કરીએ. શું તમને ખબર છે કે અમુક પ્રાણીઓમાં લિંગ નક્કી કરવામાં જનીનોનો કોઈ રોલ જ નથી હોતો, બલકે પર્યાવરણ બધું નક્કી કરે છે? હા, આ સાચું છે. લિંગ નિર્ધારણના નિયમો બધા જ સજીવો માટે એક સરખા બિલકુલ નથી. પ્રાણી જગતમાં એવા ઉદાહરણો છે જે આપણને ખરેખર વિચારતા કરી દેશે. દાખલા તરીકે અમુક કાચબા અને મગરોમાં ઈંડાને ગરમ તાપમાનમાં રાખવામાં આવે તો માદા જન્મે અને ઠંડા તાપમાનમાં નર. કેટલું અજીબ છે નહીં? અને વાત અહીં પૂરી નથી થતી. ગોકળગાય જેવા જીવો તો જરૂર પડે ત્યારે પોતાની જાતિ જ બદલી નાખે છે. આ બતાવે છે કે પ્રકૃતિમાં કેટલી વિવિધતા છે. પણ જેવી માણસોની વાત આવે છે ને, ત્યારે આખી વાર્તા જ બદલાઈ જાય છે. અહીં તાપમાન કે પર્યાવરણ નહીં, પણ બધો જ ખેલ આપણા જનીનોનો છે. અને આ ખેલને સમજવા માટે આપણે આપણા કોષોની અંદર રહેલા રંગસૂત્રો, ખાસ કરીને લિંગી રંગસૂત્રો તરીકે ઓળખાતી એક ખાસ જોડીને સમજવી પડશે. જુઓ, અહીંયા જ બધો તફાવત છે. સ્ત્રીઓમાં બે સરખા એટલે કે એક્સ અને એક્સ રંગસૂત્રોની જોડી હોય છે. આપણે એને XX કહીએ છીએ. જ્યારે પુરુષોમાં એક એક્સ રંગસૂત્ર અને એનાથી થોડું નાનું એવું એક વાય રંગસૂત્ર હોય છે, એટલે કે XY. તો આ બધું કામ કઈ રીતે કરે છે? બહુ સરળ છે. માતા પાસે તો બંને એક્સ રંગસૂત્રો છે, એટલે એમના તરફથી બાળકને હંમેશા એક્સ રંગસૂત્ર જ મળે છે. હવે અસલી વળાંક પિતાના યોગદાન પર આવે છે. પિતા પાસે એક્સ અને વાય બંને છે. જો પિતા તરફથી એક્સ રંગસૂત્ર આવે તો માતાના એક્સ સાથે મળીને XX બને છે અને બાળક છોકરી થાય છે. પણ જો પિતા તરફથી વાય રંગસૂત્ર આવે તો માતાના એક્સ સાથે મળીને XY બને છે અને બાળક છોકરો થાય છે. તો આ બધી માહિતી પરથી આપણે આપણા મૂળ સવાલના એકદમ સ્પષ્ટ અને ચોક્કસ જવાબ પર આવીએ છીએ. તો આખરે નિર્ણય કોણ કરે છે? અને જવાબ છે, બાળકનું લિંગ શું હશે તેનો સંપૂર્ણ આધાર પિતા પાસેથી મળતા રંગસૂત્ર પર હોય છે. કારણ કે માતા પાસેથી તો હંમેશા એક્સ જ આવવાનો છે. નિર્ણાયક પરિબળ પિતાનું રંગસૂત્ર છે, એક્સ કે વાય. અને કારણ કે પિતા તરફથી એક્સ અથવા વાય આવવાની શક્યતા લગભગ સરખી એટલે કે અડધી હોય છે, એના પરિણામે દરેક જન્મ વખતે છોકરો થવાની સંભાવના પણ 50% અને છોકરી થવાની સંભાવના પણ 50% રહે છે. તો આનુવંશિકતાનો આ ખેલ તમને કેવો લાગ્યો? આશા છે કે લિંગ નિશ્ચયનનો આખો કોન્સેપ્ટ હવે તમારા માટે એકદમ સ્પષ્ટ થઈ ગયો હશે. આ વિશ્લેષણ જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. જો તમને આ માહિતી ગમી હોય તો લાઇક અને શેર જરૂર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.